ગુજરાતમાં ગૌરવવંતો ઇતિહાસ ધરાવતા લોહાણા સમુદાયના લોકો રઘુવંશી કેમ કહેવાય છે? શું તમને ખબર છે? લોહાણા ભગવાન શ્રી રામના પુત્ર લવના વંશજ હોવાનું મનાય છે, તેથી રઘુવંશી તરીકે લોકો એમને ઓળખે છે. રામપુત્ર લવ લોહાણાઓના આદિ પિતા છે, તેથી ખરેખર તો લોહાણા ક્ષત્રિય હતા, પણ કાળક્રમે વેપાર તરફ વળતા હવે વેપારી પ્રજા તરીકે ઓળખાય છે. લવના વંશજો સંસ્કૃતમાં લવાન કહેવાય છે અને તેનું બહુવચન લવા નામ. લવા નામમાંથી મનો લોપ થયો, તેથી લવાના થયું, અને પછી લવાનામાંથી લવાણા, તે પછી લુહાણા, લોહારાણા અને કાર્યક્રમે લોહાણા થઈ ગયું. હાલના પાકિસ્તાનમાં આવેલું લાહોર રામપુત્ર લવે સ્થાપેલું, તેથી લોહાણાઓના મૂળિયા હાલના પાકિસ્તાનમાં છે. એ વખતે તેનું નામ લવપુર કે લવપુરી હતું. રાજપૂતોનો ઇતિહાસ લખનાર કર્નલ ટોડે લાહોરને લવપુરી કહ્યું છે, જેનું નામ પછીથી લોહકોટ બન્યું. આવી જ ઇન્ફોર્મેશન તમને ગમતી હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં.